કાશ આની પહેલાં મને ખબર હોત તો આજે મારું જીવન કંઈક અલગ હોત. દોસ્તો, આજે કહાની છે એક માની. માં એક બાળકને જન્મ આપતી વખતે 57 ડેલ જેટલું દર્દ સહન કરે છે. 57 ડેલ. 57 ડેલ દર્દ એટલે 20 હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય એને 57 ડેલ કહી શકાય. દોસ્તો, વૈજ્ઞાનિકો એવું કહે છે કે 45 ડેલ જેટલું દર્દ કોઈ વ્યક્તિ સહન કરી શકતું નથી, કેમ કે એના પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે. તો માતા 57 ડેલ દર્દ કેમ સહન કરી શકે છે? કેમ કે કુદરતે એને એક વિશેષ શક્તિથી નવાજી છે. એટલા માટે માતા 57 ડેલ જેટલું દર્દ સહન કરી શકે છે, જેનું દર્દ થાય છે 20 હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય એટલું. હવે આટલું દર્દ સહન કરીને આ માનવ શરીર માએ આપણને આપ્યું, અને આપણે શું કર્યું? આ માનવ શરીરને બીમાર કરી દીધું. જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે બીમારીઓ. પણ દોસ્તો, એક વસ્તુ કહેવાય છે ને, જાણી જોઈને કોઈ દિવસ એક્સિડન્ટ ના થાય, જાણી જોઈને કોઈ વ્યક્તિ બીમાર ના પડે. તો જાણી જોઈને સારી આદતો નાખવી પડશે, નહીંતર અજાણતા ખરાબ જ આદતો પડી જશે, અને એ આદતો સીધું નુકસાન કરશે આપણા શરીરને. જે શરીર માટે માતાએ 57 ડેલનો દર્દ સહન કર્યું છે, એટલો સંઘર્ષ કર્યો છે. દોસ્તો, જ્યારે તમે માતાના આ સંઘર્ષને નિકટતાથી જોશો ત્યારે તમને એવું થશે કે કોઈ મોટા સેમિનારની જરૂર નથી. એ જ માનો અંશ હું છું, તો હું પણ થોડો સંઘર્ષ કરી લઉં. સંઘર્ષ શેનો? સવારે મોર્નિંગ વોકનો સંઘર્ષ, જેથી તમારું જીવન સ્વસ્થ રહે. પરંતુ જો તમે ઓલરેડી બીમાર જ પડી ગયા છો, તો એમાંથી બહાર લાવવાનું કામ કુદરત હેલ્થકેર સેન્ટર કરે છે. દોસ્તો, હું આર ભટ્ટ છેલ્લા 16 વર્ષથી દવા વગર તેમજ ઓપરેશન વગર ઘણા બધા પેશન્ટોને બહાર લાવ્યો છું, અને સ્વસ્થ જીવન, તંદુરસ્ત જીવન એ લોકો જીવે છે. કેમ કે આજે હું સમજ્યો કે મારા જન્મ વખતે મારી માતાએ 57 ડેલનું દર્દ સહન કર્યું છે, અને પછી આ માનવ શરીર મને મળ્યું છે. તો આજે તમારી પણ કહાની આ જ છે, અને આને કોઈ નકારી શકે એમ નથી. એ માનો સંઘર્ષ કેટલો હશે આપણા જીવન પાછળ. બસ દોસ્તો, હું તમને એ જ કહેવા માગું છું કે જ્યારે તમે આ વસ્તુને સમજી ગયા છો, તો તમને સવારે ઉઠીને કસરત કરવી, મોર્નિંગ વોક કરવું, યા સારું પૌષ્ટિક જમવું, એના માટે 57 ડેલ જેટલું દર્દ સહન નહીં કરવાનું હોય. ઉપરથી તમને ધીમે 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 અમુક સમય પછી એમાં મજા આવશે. તમે સવારે મોર્નિંગમાં કમાટી બાગ જાઓ અને ત્યાં આગળ જુઓ કેટલા બધા લોકો, હું તો એમ કહીશ કે એ બધા લોકો એમની માનું સન્માન કરવા માટે આવે છે. કેમ કે જે માએ આપણને આ શરીર આપ્યું છે, એ શરીરનું સન્માન કરવા માટે એ લોકો આવે છે, જેથી એ લોકો હેલ્ધી રહે છે. એમના મા પણ, તમારી મા હયાત છે યા દેવ થઈ ગયા છે, પણ તમને એના આત્માને શાંતિ તો આપી શકશો ને, કે મારું બાળક સ્વસ્થ છે, મારું બાળક. કારણ કે બાળક, તમે ગમે એટલા મોટા થઈ ગયા, ગમે એટલા ભણ્યા કર્યા, બધું જ, પણ તમારી મા માટે તો તમે હંમેશા બાળક રહેવાના છો. તો એ ખુશ થશે તમને આ રીતે જોઈને કે તમે આ સારું કામ કર્યું અને શરીરને સાચવ્યું, સ્વસ્થ રહ્યા, તંદુરસ્ત રહ્યા. અને આ જીવન કઈ રીતે તંદુરસ્ત રહેવાય એની બહુ જ નાની નાની વાતો પણ મોટી મોટી અસરો થતી હોય છે. જો આટલું તમે અપનાવી લો છો, તો આ સંઘર્ષમાંથી તમે પણ બચી શકો છો. અને એક વખત માનો સંઘર્ષ જોવો એ ખાસ જરૂરી છે દોસ્તો. તો મારું તમને પર્સનલી એક સજેશન છે કે તમે માને પણ પૂછજો કે માં, મારા જન્મ વખતે તમને કેટલી તકલીફ થઈ, અને આ જ તકલીફોમાંથી, આ જ બીમારીઓમાંથી હંમેશા માટે દૂર રહેવાનું સાયન્સ એ કુદરત હેલ્થકેર સેન્ટર તમને પ્રોવાઈડ કરશે. તો અમને કન્સલ્ટ કરો, અમે તમારા જ ઘરે આવીને તમારી ટ્રીટમેન્ટ કરીશું. તમારો અનુકૂળતાનો સમય રહેશે, તમારી અને મારી અનુકૂળતાનો સમય રહેશે. અને આ તકલીફોમાંથી, બીમારીઓમાંથી, સંઘર્ષોમાંથી ઘણા બધા લોકોને મેં બહાર કાઢ્યા છે. બરોડામાં પણ બહાર કાઢેલા છે. તો એના વિડીયો ઇન્ટરવ્યૂ જોવા માટે અમારો સંપર્ક કરો. એમને રૂબરૂ જઈને પૂછો કે તમને કેવું રહ્યું આ બધી ટ્રીટમેન્ટો દરમિયાન, તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. ગભરાશો નહીં દોસ્તો, કુદરત હેલ્થકેર સેન્ટર હંમેશા આપના માટે તત્પર રહેશે. અંતમાં આપની માને મારા હૃદયના અંતરથી વંદન અને વંદે માતરમ. જય હિન્દ.